વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અત્યારે સવારમાં હું રેડી થઈને જઈ રહી છું એક બેસણામાં. આમ તો આવા બ્લોગ ના બનાવવા જોઈએ, મને પણ નથી ગમતું, બટ રોજની અપડેટ આપવી જરૂરી છે. તો અમારા ઇન્ડસ્ટ્રીના સારા એવા કોરિયોગ્રાફર પંકજ પરમારજી, એમના પપ્પાનું અવસાન થયું અને એમનું આજે બેસણું છે. તો મારું માનવું એવું છે કે સારા પ્રસંગમાં ના જાઓ તો ચાલે, પણ આમાં તો પહેલાં જવું જોઈએ. તો હું ત્યાં જઈ રહી છું. બહુ દુઃખ થયું અને ચલો હવે ત્યાં જઈ અને પછી તમને મળું છું. સો ફ્રેન્ડ્સ, હું બેસણામાંથી પાછી આવી ગઈ છું. બેસણાના કોઈ વિડીયો કે એવું કંઈ લીધું નથી મેં. એકાદો ફોટો આઈ થિંક મેં પાડ્યો છે, બટ મને વિડીયો લેવું યોગ્ય નહીં લાગ્યું, કેમ કે કોકના ઇમોશન આવી રીતે વિડીયોમાં કેપ્ચર કરીને બધાને બતાવવું મને નહીં ઠીક લાગ્યું, એટલે મેં નહીં લીધું કોઈ વિડીયો કે એવું ત્યાંનું. તમે લોકો જણાવજો કે મેં ઠીક કર્યું કે નહીં. અને મને ખબર છે હું આ પરિસ્થિતિમાંથી નીકળી ચૂકી છું. જ્યારે મારા ડેડ, મારા પપ્પા જ્યારે આ દુનિયાથી ગયા હતા ત્યારે તો મને અહેસાસ નહોતો થયો, કેમ કે બધી જિમ્મેદારી મારા ઉપર આવી ગઈ હતી. બધું જ મેં એકલા હાથે કર્યું હતું. મારા પપ્પાને અહીંયાથી સ્મશાન સુધી લઈ જવાથી લઈને, એમને અગ્નિદાહ આપવાથી લઈને, એમને અસ્થિ વિસર્જન, એમનો 12મું બેસણું, બધું જ મેં એકલા જ કર્યું હતું. સો મને ખબર છે કે કેટલી તકલીફ થતી હોય. મા બાપ ભલે આપણે કમાતા થઈ જઈએ, આપણે બહુ પ્રોગ્રેસ કરતા થઈ જઈએ, બહુ મોટા સ્ટાર થઈ જઈએ, પણ બાપનો સાયો જ્યાં સુધી, બાપના આશીર્વાદ જ્યાં સુધી આપણા માથા ઉપર હોય ને, તો આપણાને કોઈ પણ તકલીફ ના લાગે. બધું આપણાને ઇઝી લાગે. મારા પપ્પા ઓલમોસ્ટ રિટાયર્ડ જ થઈ ગયા હતા અને ઘર હું જ બધું સંભાળતી હતી. પણ પપ્પા હતા ત્યાં સુધી મને એવું હતું કે મારી પાછળ મારા પપ્પા છે, મને કોઈ તકલીફ નહીં પડે. અને હવે પપ્પા નથી તો બહુ જ યાદ પણ આવે છે, અહેસાસ પણ છે કે પપ્પા નથી તો હવે કોઈ તકલીફ થશે તો મારે જાતે હેન્ડલ કરવાનું છે. પહેલાં એવું હતું કે ભલે પપ્પા કંઈ કરે કે ના કરે, પણ એક હતું કે પપ્પા છે તો બધું થઈ જશે. સમજી શકું છું. તો પંકજભાઈને એટલું જ કહેવાનું કે ભગવાન બસ તમને આ જે દુઃખ પડ્યું છે તમારા ઉપર, એમાંથી નીકળવાની તમને બહુ જ શક્તિ આપે અને એમના પપ્પાને સદગતિ મળે, એમની ફેમિલીને હિંમત મળે આ દુઃખમાંથી નીકળવાની. એમની કમી તો કોઈ પૂરી નથી કરી શકવાનું, બટ એમના આશીર્વાદ સદૈવ તમારી સાથે રહેશે. હું પણ મારા પપ્પાને ક્યારેક મહેસૂસ કરી શકું છું મારા કામમાં, મારી બધી જ જગ્યાઓમાં. સો તમને પણ તમારા પપ્પા બધી જ જગ્યાએ તમારી સાથે રહેશે. બસ ખુશ રહો, એમને ખુશીથી યાદ કરો. અને બસ એ જ ત્યાં બેઠી હતી ત્યારે મને પણ મારા પપ્પાની યાદ આવી ગઈ. ઇમોશનલ હું પણ થવા લાગી હતી. પંકજભાઈને બધાને ફેમિલીને જોઈને બધા રડતા હતા. મને મારા પપ્પા ગયા હતા એ ટાઈમ યાદ આવી ગયો. ઇમોશનલ નહીં થવું, કેમ કે કોકને હિંમત આપીએ છીએ તો આપણે પણ હિંમત રાખવી જોઈએ. સો બસ એટલું જ કે ભગવાન
તમારા પપ્પાને સદગતિ આપે અને તમને લોકોને હિંમત આપે. બસ એટલી જ પ્રાર્થના છે. અને હું મારા વ્યૂવર્સને અને બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ 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 પ્રાર્થના કરજો કે એમની ફેમિલીને બધાને હિંમત મળે. અને બસ આવી જ રીતે સારી રીતે જ પોતાની ફેમિલીને અને બધાને સપોર્ટ કરતા રહો. મા બાપને પ્રેમ આપતા રહો. જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી પ્લીઝ એમની સેવા કરો, એમને હેલ્પ કરો, એમનું બધું કહેવું માનો. કેમ કે જ્યારે એ નથી હોતા દુનિયામાં ત્યારે બહુ જ એમની કમી મહેસૂસ થાય છે. હું આ મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું. કેમ કે મારા પપ્પા જ્યાં સુધી હતા ત્યાં સુધી મને કોઈ જ જાતની ક્યારેય તકલીફ નથી પડવા દીધી. મેન્ટલી કે પછી ફાઇનાન્શિયલી કોઈ પણ મને ક્યારેય એ નથી થયું. અત્યારે પણ એ નથી, પણ એમની હયાતી હોય જ છે. હું અત્યારે જે પણ છું એમના લીધે જ છું. સો બધાને એ જ કહીશ કે પ્લીઝ મમ્મી પપ્પાને સાચવો, એમની સેવા કરો, એમનું કહેવું માનો. કેમ કે મેં બહુ જ જગ્યાએ મારા પપ્પાનું મારી મમ્મીનું ક્યારેય કેટલી જ વખતે નથી માન્યું અને ત્યાં મેં ઠોકર ખાધી જ છે. તો હું બધાને એવું જ કહીશ કે પ્લીઝ જે મા બાપ કહેતા હોય એમના એક્સપિરિયન્સથી કહેતા હોય છે તો પ્લીઝ એમનું કહેવું માનો અને એમના કહેવામાં રહો. એ જે કહે એ કરો. બસ આટલું જ. એ હોય ત્યાં સુધી એમને સાચવો પ્લીઝ. અને છેલ્લે એટલું જ કહીશ કે પંકજભાઈની ફેમિલીને અને પંકજભાઈને બસ ભગવાન હિંમત આપે આ દુઃખમાંથી બહાર નીકળવાની. અને આ બ્લોગને આજે અહીંયા જ એન્ડ કરું છું. કેમ કે હવે વધારે બોલવાની હિંમત નથી ને વધારે ઇમોશનલ મારે થવું નથી. સો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્રાર્થના કરજો કે બધા જ સારા રહે અને સ્વસ્થ રહે. મંગુ ઓફિશિયલ, ગ્રીવા કંસારા. તડા.